ગીતામાં આપણે શ્લોકમાં હમણાં જોયું કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાં મન લગાવવું એ દેહાધ્યાસના કારણે બહુ દુષ્કર છે. ભક્તિ યોગનો છઠ્ઠો શ્લોકમાં આવી વાત. કારણ કે દેહાધ્યાસ મટાડવા માટે જ ભજન છે. વાહ બાપા વાહ. 8 કલાક પેશાબ પાણી કર્યા વગરનું બેહી રહેવું એ દેહાધ્યાસથી ઉપર ઉઠેલી વ્યક્તિનું જ કામ છે. નહીં તો બેસી ન શકાય. એનું તન સ્થિર અને મન પણ સ્થિર હોય. કારણ કે પેલા પેશાબ પાણીની કે ચા પાણીની કે બીડીની ઈચ્છા થાય છે, પેલા સંકલ્પ ઉઠે. પેલા તન સ્થિર કરવું પડે, પછી મન સ્થિર થાય. જે મેં કાચની બરણીમાં તમે અડધી બરણી પાણીની ભરી હોય, આમાં હલાવી રાખો તો પાણી સ્થિર રહે? પાણી વાઇબ્રેશન થાય ને. પહેલાં તમારે બરણી સ્થિર કરવી પડે, પછી અંદરનું પાણી શાંત થાય. કારણ કે કાંઈ ન કરવું એ જ ભજન છે. આ બાપુએ હમણાં ઓલા વાંચ્યું ને કે ચૂપ સાધન. કારણ કે આ જીવ આદિ અનાદિથી કરવા ટેવાયેલો છે. કાંઈ પણ કરો એટલે તમે પરમાત્માથી નીચે ઉતરી ગયા. મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. એ અર્જુન, એ જીવાત્મા મેરા ही સનાતન સ્વરૂપ है. પરમાત્માનો સનાતન સ્વરૂપ જો હોય તો એના જેવો ન હોય. પણ એના જેવો નથી એનું એ કાળ બતાવે છે કે કંઈક કરવામાં પડ્યો છે. હરેક જગ્યાએ પરમાત્મા છે તેને મેળવવા માટે મહેનત શું? જે વસ્તુ બીજે હોય ને અહીંયા ન હોય તો મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે. હરેક જગ્યાએ છે તો મહેનત શું? જેમ ઓલો દાણાપીઠમાં કે યાર્ડમાં ઓલો મજૂર કામ કરે, અમારો મામાનો દીકરો એક મણનું અટાણ તો ગુજરી ગયો. દાણાપીઠમાં પહેલાં 5 મણની ગુણી આવતી ઘઉંની, એટલે 100 કિલો. એ ફાટ કરતી ખંભે નાખીને ખટારામાં ચડાવી દે. માલ આવ્યો તો ઉતારી દે. પણ એને ક્યારેક હડતાલ કે રજાઓ પડે ને એનું આખું શરીર તૂટે. શું કામ એને? કે 100 કિલોનો દાગીના ફેરવવાવાળો માણસ જણ, તો એને કામ ન મળે એટલે શું થાય? એવી રીતે આ જીવને છે ને કંઈક કરવાની ટેવ પડી ગઈ છે. ધીરાજ મહારાજે કીધું કરવાનું સર્વે કાચું, ઠરી જવાનું ઠામ ગુરુ હાચું. આપણે અર્જુન બાપાએ કહેતા કે ભાઈ સ્થિર થઈ જાઓ, જ્યાં છો ત્યાં ઠરી જાઓ. कुछ न करने में जो शक्ति और सामर्थ्य प्रकट होता है वो कुछ करने में कभी नहीं होता. क्योंकि करने का आरंभ और अंत होता है तो उसका फल भी आरंभ और अंत वाला ही होगा. અર્જુન બાપા હતા ત્યારે 30-40 વર્ષ સત્સંગ આવેલો, તો જ્યારે ચાલુ કર્યું ત્યારે આરંભ થયો હતો કે નહીં? અંત આવી ગયો કે નહીં? આયા 40 વર્ષ પહેલાં ચાલુ થયો તો અંત આવશે કે નહીં કોક દી? પછી માણસો ફરી જાય એમ, પછી એ પ્રમાણેનું હોય. જેમ આ સવા ભગતની જગ્યા હતી, સવા ભગત હતા ત્યારે હતું એ મહિલું, અત્યારે કાંઈ છે? કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે, એ સ્વીકારવો જ પડે હરેકે. એટલે મહાપુરુષો તો આ ખજાનો લૂંટાવા માટે પાત્ર વ્યક્તિઓની શોધ કરતા હોય છે. લૌકિક બાબતમાં એક બાપને 3 દીકરા હોય અને અઢળક સંપત્તિ હોય તો વિચારતો હોય કે ભાઈ આમાંથી હવાયું કોણ કરશે? એ દીકરાને આપું. જે નાશવંત સંપત્તિ છે એમાં પણ આવું વિચારે માણસ. તો આ તો શાશ્વત સંપત્તિ છે. તો શાશ્વત સંપત્તિમાં પણ એ શિષ્યોની પરીક્ષા લે, પછી એને આપે કે હું શરીરથી ન હોઉં તો સૂર્યચંદ્રના તેજ રહીએ ત્યાં સુધી આ આમનમ પરંપરા ચાલુ રહીએ, લોકોનું કલ્યાણ થતું રહે.
આવી એની ઉચ્ચ ભાવનાઓ એમ વાહ જીવ માત્રનું કલ્યાણ. અને મહાપુરુષોનું હરેક કર્મ ઈશ્વર પ્રીત્યર્થે જ હોય એમ. ईश्वर प्रीत्यर्थे कर्म करने वाले का सब कर्म ईश्वर रूप बन जाता है. કોઈ પણ ચીજને ઈશ્વરથી વધુ મૂલ્યવાન કદી પણ ન સમજો, કારણ કે ઈશ્વરથી મૂલ્યવાન આખા બ્રહ્માંડમાં કાંઈ છે નહીં. ઈશ્વર વ્યાપક છે, આદિ અનાદિનો છે, એનાથી મૂલ્યવાન કોઈ વસ્તુ નથી. પણ આ જીવ ઈશ્વરથી મૂલ્યવાન બીજી વસ્તુને સમજી અને પરમાત્મા સ્વરૂપથી નીચે ઉતરી જાય. નકર એમાં સ્થિર થાય તો એને કોઈ જરૂર જ નથી. મહાપુરુષોનું બોલવું પોતાના સુખ માટે નથી, વાહ એ બીજાને સુખ માટે થઈને બોલે છે. એને જીવન મુક્ત મહાપુરુષ કહેવાય. પોતા હાટું થઈને એ વ્યર્થ વાણી વિલાસ ન કરે કે મને મજા આવે એટલે હું બોલું, એમ નહીં. સામેવાળાને ખરેખર જરૂર છે. નૈનીતાલમાં ઘણા વર્ષો પહેલા મારા અશોક કુમારની 4-5 જણા ગયા હતા. ક્યાં નૈનીતાલ હં લીલાસા બાપુ જ્યાં થઈ ગયા, આસારામજી બાપુના ગુરુ. ત્યાં એકાંત અરણ્યમાં એક નાની એવી જગ્યા હતી, ત્યાં ગયા. એમાં કોઈ બાપજી રહેતા ત્યાં, મોટી વૃદ્ધ મૂર્તિ. વાવ આને ઉઠાડતો હોઈ ગયો ઓલો તો મોટી જટા, શ્વેત વસ્ત્ર, શ્વેત દાઢી, જટા એવડી, તિલક બિલક કરેલું, ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. તો આ 3-4 જણા ગયા, યાર 3-4 કલાક બેઠા તો એ બાપુ એની દશામાં. એ રાત પડી ગઈ ને જમવાનો સમય થયો એટલે આ લોકો વયા ગયા. ઓહ એને એમ કે રાતે કદાચ બાપુ નહીં બોલતા હોય. બીજે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ગયા 4 વાગ્યામાં, તો એ બાપુ એની નિજ મસ્તી મારી. હા હા વાહ બાપુ વાહ પાછા બપોરના ટાઈમે ગયા તો એ જ મસ્તી. હા એ 5-6 દિવસ લગી અહીંયા ધક્કા ખાધા. ઓહો પછી એકવાર વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગયા ને તો આ લોકોને એમ થયું કે આજ બાપુની કાંઈ વાણી ન આપણી ત્યાં સુધી જવું જ નથી. આવો દઢ નિશ્ચય કર્યો. બાપરે દઢ નિશ્ચય કર્યો એટલે સામે બીજો તો છે નહીં, ખબર પડી ગઈ એને. સવારના એમને બ્રહ્મ મુહૂર્તના બેઠા હતા તો હાંજનો સંધ્યા સમય થઈ ગયો, ત્યાં લગી ભૂઈ ખાઈને તરસા બેઠા રહ્યા. હાય હાય પછી મહાત્માએ આંખ ખોલી. હા પછી એને જોયું કે હવે ખરેખર આને મારા સત્સંગની જરૂર છે. પછી એને જે પોતાના મૂળ સ્વરૂપની જે વાત કરી એનું સાર એ હતો કે તમે તમારા સ્વ સ્વરૂપમાં રહ્યો, તમે શરીર નથી. ઉદર ચિંતા પ્રિય ચર્ચા વિરહીના સંભારણા. સ્વ સ્વરૂપે સ્થિર થાતો એ બધા સહેજે ટળે. ઉદર ચિંતા એટલે પેટની ભૂખ લાગે, આપણે ગાંઠિયાનું કીધું ને, તો એ લોકોને એની ચિંતા નથી હોતી. પ્રિય ચર્ચા, એને કોઈની પ્રિય ચર્ચા સાંભળવી પણ નથી. વિરહીના સંભારણા, કારણ કે જેટલું છે એ બધું વિયોગ તરફ જ જઈ રહ્યું છે, એને પાકું થઈ ગયું છે. पहले भी वियोग था, बाद में भी वियोग होगा, अभी भी प्रत्येक क्षण वियोग की ओर ही जा रहे हम. એટલે સ્વ સ્વરૂપમાં સ્થિર થઈ ગયા ને એની મસ્તી જ આખી અલગ હોય છે. પછી એને સત્સંગ કર્યો તો એ ખરેખર જરૂર હોય, સામેવાળો એનું કલ્યાણ કરવા જ ઈચ્છતો હોય
તો જ એ બે શબ્દો બોલે છે, બાકી વ્યર્થ વાણી વિલાસ નથી કરતા. કારણ કે બોલવામાં એને એના સ્વ સ્વરૂપથી નીચે ઉતરવું પડે, એમનું બોલાતું નથી. જેવી રીતે ઉનાળાના સમયમાં આંબામાં કેરી હોય તો પાકલ કેરી આપણે ખેંચી તો કેરી તૂટી ગયા પછી દાળ પાછી હતી આવી જાય કે નહીં, કે નમેલી રહે. એવી જ રીતે મહાપુરુષો બાપુએ ન કીધું કે પેશાબ પાણી કરવા ગયો, ચા પાણી પીધા, હાથે પીધા, પણ મારું ધ્યાન મારામાં જ હતું. કેરી કોઈ ખેંચે તો દાળ નમે, કેરી તૂટી જાય એટલે દાળ એની પાછી એના ઠેકાણે જ વહી જાય, આગા પાછી ન થઈ દાળ. એવી જ રીતે સંસારમાં રહીને તમારે એ જ કામ કરવાનું છે. કારણ કે સંસાર મટશે નહીં, તૂટશે નહીં, એમાં કાંઈ હરી કરવા જેવું નથી. જેમ છે એમ હાલવા દો, તમે તમારું કામ કરી લ્યો. આ જ્ઞાન મળ્યું એની વાત છે. જેવી રીતે આપણે તમે અહીંથી આની ગાડીમાં ગયા હોય ભજનમાં, જ્યાં ગયા હોય ત્યાં તો હજારો વાહન આડા આવ્યા, ક્યાંય ગાડી ટચ થઈ, તમારી મંજિલે પહોંચી ગયા કે નહીં. એવી જ રીતે આપણને કેટલી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવશે, પણ આપણી મંજિલ છે કે આપણે અહીંથી ફલાણી જગ્યાએ જવું છે તો આપણે ત્યાં પહોંચી જઈશું કે નહીં. પહેલાં તો એક લક્ષ્ય નક્કી થવું જોઈએ કે ને કઈ તરફ જવું છે. લક્ષ્ય વગરની વ્યક્તિ છે ને ક્યાં જાય એનું કોઈ નક્કી નથી. જેમ માણસ તીર કામઠું ચડાવે તો લક્ષ્ય તો હોય ને કે આને વીંધવો છે, કે આફુડા તીર કામઠા છોડે. लक्षण ओजल होने पाए कदम मिला कर चल, सफलता तेरे चरण चूमेगी आज नहीं तो कल. વાહ કૃષ્ણ વાહ. કારણ કે સફળતા ક્યારે તમારા ચરણ ચૂમે? કારણ કે તમારું લક્ષ્ય હોવું જોઈએ. અને લક્ષ્ય ઊંચું લક્ષ્ય નક્કી થશે સત્સંગથી જ. જગતનું લક્ષ્ય તો છે જ, લક્ષ્ય નક્કી થશે એના ભેગો સંકલ્પ બળવાન બનશે કે મારે પરમાત્મા પ્રાપ્તિ સિવાય કોઈ ચીજ નહીં જોઈએ. વાહ કૃષ્ણ. એક લક્ષ્ય નક્કી થાય પછી તમારો સંકલ્પ છે ને એ દઢ થાય, બળવાન. એટલે દઢ સંકલ્પમાં એવી તાકાત છે ને કે પ્રકૃતિના નિયમોમાં એ ફેરફાર કરી નાખે. ભગવાન બુદ્ધ એક વખત પહાડ હતો ઊંચો, એમાં વચ્ચે મધ્યમાં ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા, એમાં કોઈ કારણોસર ઉપરથી એક મોટી શિલા ગડબડી, ગમે તે કારણસર ગબડતી એટલી સ્પીડમાં આવતી હતી કે મોટા હાથી 50 હાથી થાય એવા થડ હતા ને ઝાડના, એની હારે ટકરાણી, તોય કાંઈ ટકરાણી એની હારે ટકરાણીને તો એના 2 ટુકડા થયા. અને 2 ટુકડા થયા ને તો નીચે તળેટીમાં એના શિષ્યો ઊભા હતા ને એને એમ થયું કે ભગવાન બુદ્ધ તરફ જ આવી રહી છે. એના તો શ્વાસ અધર ચડી ગયા કે ભગવાન બુદ્ધનું શું થશે. તો ગબડતી એટલી ઊંચેથી હજારો ટનની શિલા 2 ટુકડા થઈ ગયા અને આવીને તો 2 ફાટા થઈ ગયા અને ભગવાન બુદ્ધ વચ્ચે સહી સલામત અને સીધી નીચે તળેટીમાં ગઈ. પછી ભગવાન બુદ્ધ આરામથી હાલીને નીચે ઉતરા. તેના શિષ્યો કે બનતે આપકો કુછ તકલીફ, કોઈ ઈજા તો નહીં પહોંચી? તો એના પગના અંગૂઠા પાસે જરાક લોહી નીકળ્યું. તો કે આ કેમ થયું? તો કે આટલો હું મારા સ્વરૂપથી ચલિત હતો. હું ધ્યાનસ્થ અવસ્થામાં હતો, મારા સ્વ સ્વરૂપમાં હતો, પણ મારે છે ને અહીંયા સહેજ મારું મન ગયું એટલે અહીંયા ઈજા થઈ. નકર સ્વ સ્વરૂપમાં હોય ને એનો વાળ વાંકો ન થાય. આખું બ્રહ્માંડ ભલે ને હચમચે. ગંગા સતીએ ક્યાંય કીધું હોય, મેરું તો ડગે પણ જેના મરડા ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. આખું બ્રહ્માંડ હચમચવા માંડે તો એને કાંઈ ન થાય.
હમણાં 26 જાન્યુઆરી આવશે થોડાક દિવસમાં જ ભૂકંપ આવ્યો, બધાને અનુભવ થયો. ત્યારે અમે હાથીખાનામાં રહેતા, લગભગ સવારના 8:45-9 વાગ્યા. 26 જાન્યુઆરી સ્કૂલમાં રજા હોય તો અમારા 3 ફ્લેટમાંથી બધા હળેરાટ માણસો નીચે ઉતરી ગયા. ભૂકંપનો ઝાટકો આવ્યો, ધણધણવા માંડ્યું બધું. હવે અમારો જય રહ્યો ને એ ત્યારે 2-3 વર્ષનો હોય છે. હું એને તેડીને આરામથી જ બહાર નીકળ્યો તો બાયણે તો 500 માણસનું ટોળું શેરીમાં. કીધું જે થવાનું છે એ થવાનું, દોડદોડી કરીને મારે ફાયદો શું? છેલ્લે અમારા મકાનમાંથી છેલ્લે હું બહાર ઉતરો જઈને તેડીને, શેરીમાં 500 માણસ ઊભા હતા. તંબોલી વાળો વસંતભાઈ 26 જાન્યુઆરીએ ભૂકંપમાં કરણપરામાં રહેતો હતો. નિરાતે ચા પાણી પીને છાપું વાંચતો હતો. ભૂકંપ આવ્યો એટલે ભાઈગોને તો સામે એક આવું પીઢિયા પાપડાવાળું મકાન હતું, એની નીચે ઊભો રહ્યો ઓથ લેવાટું. તો આવડું મોટું બેલું માથે આવ્યું ને બેઠો. તો યાની આ છાપું વાંચ્યું હોત તો એને કાંઈ થવાનું જ નહોતું. ભગવાન બુદ્ધને એકવાર દઢ સંકલ્પ એવો થયો મજબૂત, એ રોજ ભિક્ષા લેવા જાય એટલે ને ભિક્ષા જો એટલી મળી જતી. દઢ સંકલ્પ કર્યો કે ભિક્ષા તો મને રોજે મળે જ છે, પણ આજે મારે એવા ઘરની ભિક્ષા જોઈએ કે 16 શણગાર સજેલી સ્ત્રી, સિંદૂર પૂરેલી પરણેતર, અને એના આંખમાં આંસુ હોય તો જ ભિક્ષા જોઈને મારે આજે ભિક્ષા નહીં જોઈ, ઉપવાસ કરીશ આજે. તો સવારના સૂર્યોદય થયો ત્યારના નીકળ્યા, ફરતા 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 બપોર થયું ન મળે. બપોરે ઘણી જગ્યાએ એને ભિક્ષા દેવા માટે આવ્યા, પણ એને જે દઢ સંકલ્પ કર્યો હતો એ પ્રમાણે નહોતું. આમાં જ બોલી દીધા, નમો નારાયણ હરે, ભિક્ષા ન લીધી. ફરતા ફરતા 2, 3, 4 ગામ ફર્યા ને ત્યાં એક ગામમાં એક સ્ત્રી 16 શણગાર સજેલી, પરણેતર સ્ત્રી, સિંદૂર પૂરેલો, મોટો ચાંદલો, હાથમાં બંગડી, સોનું પહેરેલું, થાળ લઈને ઊભી હતી, માથે કપડું ઢાંકેલું. ભગવાન બુદ્ધને આમ થાળ ધર્યો. ભગવાન બુદ્ધે જોયું કે મારો સંકલ્પ તો નક્કી પ્રમાણે થયો, પણ હજી આને આંખમાં આંસુ નથી. આગળ જવા ગયા ને ત્યાં એ સ્ત્રી થાળ લઈને પાછળ દોડી, આને આંખમાં આંસુ આવી ગયા. એ કે બનતે ये मेरा प्रसाद ग्रहण कीजिए. તો કે તારી આંખમાં આંસુ કેમ આવ્યા? તો કે મારા હજી હમણાં જ લગ્ન થયા છે ને કોઈ ગુનામાં નિર્દોષ હતો અને એવા પુરાવા ઊભા થયા અને મારા ધણીને સજા પડી, અને मैंने मनोती मानी थी कि जो मेरा पति निर्दोष छूट जाएगा तो मैं भगवान बुद्ध को प्रसाद का थाળ ધરાઉંગે. પછી ભગવાન બુદ્ધે ભિક્ષા લીધી નહીં. તો ભગવાન બુદ્ધનો દઢ સંકલ્પ હતો, તો પ્રકૃતિના નિયમમાં ફેરફાર થયો નહીં, સ્ત્રી આવી કે નહીં? એટલે સંકલ્પમાં ઘણી તાકાત છે. દઢ સંકલ્પ જોઈએ. મારા એક સંકલ્પથી આખા વિશ્વમાં વ્યાપવું જોઈએ. કૃષ્ણ ભગવાનનો સંકલ્પ કેવો કહેવાય? એક સંકલ્પથી આખા વિશ્વમાં વ્યાપવું જોઈએ. આવી ગયો છે. સતગુરુ મહારાજની જય. બાર બાર વર માંગ